હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે દિવાળીને લગતા ખૂબ જ સરસ એવા આઈડિયા જોવાના છીએ જે તમને જરૂરથી પસંદ આવશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. તેના માટે અહીં મેં સાદા કોળિયા લીધેલા છે અને તેને સારી રીતે ધોઈ નાખ્યા છે. ત્યાર પછી અહીં આપણે એક કાર્ડબોર્ડનો ટુકડો લઈએ અને હવે તેમાં આ રીતે ગોળ આકાર કટ કરવાનો છે. તેના માટે પહેલાં આ રીતે ગોળાકાર દોરી લઈએ અને ત્યાર પછી એટલા માપમાં તેને કાપી લેવાનું છે. તો અહીં મેં આ રીતે 2 ગોળાકાર રેડી કરી લીધેલા છે. ત્યાર પછી અહીં ફરીથી આપણે એ જ કાર્ડબોર્ડમાં આ રીતે 2 ગોળાકાર રેડી કરવાના છે. ફરીથી રિંગ જેવો શેપ રેડી કરીએ. ત્યાર પછી અહીં મેં ગોટાપટ્ટી લીધેલી છે અને તે ગોટાપટ્ટીને આ નાની રિંગમાં વીંટતા જઈએ અને આખી જ રિંગને તેનાથી કવર કરી લઈએ. જુઓ, આ રીતે આપણે રેડી કરવાનું છે. હવે સેમ એ જ પ્રોસેસથી આ બીજી જે રિંગ બનાવી છે તેમાં પણ ગોટાપટ્ટી વીંટી લઈએ. ત્યાર પછી ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ નાની રિંગને આ કાર્ડબોર્ડ પર આ રીતે ચોંટાડી દઈએ. હવે અહીં મેં થોડા પોમપોમ લીધેલા છે અને ફરતે જ આ રીતે પોમપોમ ચોંટાડી દઈએ. ત્યાર પછી અહીં મેં પીળા કલરના પોમપોમ લીધેલા છે અને આ લાલ પોમપોમને ફરતે જ પીળા કલરના પોમપોમ ચોંટાડી દઈએ. આટલું રેડી કર્યા પછી અહીં મેં ગોટાપટ્ટી ફ્લાવર લીધેલા છે. હવે અહીં ફરતે જ ગોટાપટ્ટી ફ્લાવર લગાવી દઈએ. તમે અહીં મોતી કે કોઈ પણ એવા ફ્લાવર હોય તે લગાવી શકો છો. તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે. ખૂબ જ સરસ એવું દિયા ડેકોરેશન આ રીતે કરી શકાય છે. હવે આમાં તમે દીવડાનો ઉપયોગ કરી શકો અથવા તો જે આ LED લાઇટ આવતી હોય તે પણ રાખી શકાય. ખૂબ જ સરસ લાગે છે. દિવાળીના દિવસે જ્યારે આ રીતે કાર્ડબોર્ડમાંથી દિયા ડેકોરેશન બનાવીને રાખીએ તો જોતા લાગે જ નહીં કે કાર્ડબોર્ડમાંથી બન્યું હશે. ખૂબ જ સરસ લુક આવે છે. એ જ રીતે તમે જે દીવડા હોય, કોળિયા હોય તેને પણ રાખી શકો છો અને પ્રજ્વલિત કરી શકો છો તો પણ ખૂબ જ સરસ લાગે છે. જુઓ. તો આ રીતે આપણે ઘણા બધા દીવડાને રેડી કરીએ ને તો ખૂબ જ સરસ, લક્ષ્મીજીને પણ આવવાનું મન થઈ જાય એવું સરસ ઘર સુશોભિત થઈ ઉઠે છે. પછી જોઈએ આઈડિયા નંબર 2. તેના માટે ફરીથી અહીં મેં એક ગોળ આકારમાં કાર્ડબોર્ડ કટ કરી લીધેલું છે અને ફરીથી અહીં એક નાની સાઇઝમાં ગોળ આકાર કાર્ડબોર્ડ કટ કર્યું છે. હવે અહીં મેં કાળા કલરના કાપડનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ કાપડ લઈ શકો અથવા તો આ કાર્ડબોર્ડમાં કલર પણ કરી શકો. તો આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને ફરતે જ આ કાર્ડબોર્ડમાં આ કાપડને લગાવી દેવાનું છે અને આ કાર્ડબોર્ડને કવર કરી લેવાનું છે. અહીં તમે કોઈ પણ કલરના કાર્ડબોર્ડનો ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ કલર પણ કરી શકો છો. આટલું રેડી કર્યા પછી અહીં આપણે કોઈ પણ એવી જૂની સાડીની લેસ પટ્ટી લેવાની છે અને આ રાઉન્ડ સર્કલમાં ફરતે જ લેસ પટ્ટી લગાવી દઈએ. જો તમારા પાસે લેસ પટ્ટી ન હોય તો તમે મોતી વગેરેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે લેસ પટ્ટી ફરતે લગાવ્યા પછી આ જે નાનું સર્કલ રેડી કર્યું છે તેમાં ફરીથી ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે ચોંટાડી દઈએ સેન્ટરમાં.
ફરીથી અહીં આ રીતે કોઈ પણ ડેકોરેટિવ પટ્ટીનો ઉપયોગ કરીએ અને ફરતે જ આ રીતે લગાવી દઈએ. ત્યાર પછી ફરીથી અહીં મેં એક મોતીવાળી લેસ પટ્ટી લીધેલી છે, તેને આ રીતે ચોંટાડી દઈએ. હવે અહીં આપણે કટ મિરર લેવાના છે, તો થોડા થોડા અંતરે કટ મિરર ચોંટાડી દઈએ. ત્યાર પછી કટ મિરરની ફરતે જ મારા પાસે ડાયમંડવાળી આ રીતે એક પટ્ટી હતી તે લીધેલી છે, ફરતે જ ડાયમંડ ચોંટાડી દઈએ. ત્યાર પછી મારા પાસે અહીં એક રાઉન્ડ શેપમાં એક સરસ મજાનું પેચ પડ્યું હતું તે મેં લીધેલું છે અને સેન્ટરમાં રીતે ચોંટાડી દઈએ. જો તમારા પાસે આવું પેચ ન હોય તો તમે અલગ અલગ કટ મિરર ચોંટાડીને પણ આવું બનાવી શકો છો અને તેના ફરતે પણ આ રીતે આપણે એક લેસ પટ્ટી ચોંટાડી દેવાની છે. આટલું રેડી કર્યા પછી હવે આપણે તેમાં લટકણ બનાવવાના છે. તો તેના માટે મારા પાસે આ રીતના કોઈ ડેકોરેટિવ વસ્તુ પડી હતી તે લીધેલી છે અને તેમાં આ રીતે બાંધી અને લટકણ બનાવવાના છે. આ રીતે આપણે એક મોટું લટકણ બનાવવાનું છે. એ સિવાયના 4 લટકણ નાના બનાવવાના છે. તો આવા નાના 4 લટકણ એક સરખા બનાવી લઈએ. તો અહીં મેં આ રીતે ટોટલ 5 લટકણ બનાવીને રેડી કર્યા છે. હવે આપણે જે આ વોલ પીસ બનાવ્યું છે તેમાં ફરતે જ આ રીતે આ લટકણને ચોંટાડી દેવાના છે. ગ્લુગનથી ચોંટાડી શકાય. તો અહીં મેં બધા જ લટકણ ચોંટાડી દીધા છે અને એક દોરી જેવો શેપ પણ આમાં લગાવી દીધો છે તેને ટીંગાળવા માટે. તો અહીં ખૂબ જ સરસ મજાનું એક વોલ હેંગિંગ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે. જોતા લાગે જ નહીં કે આ કાર્ડબોર્ડ અને નકામી વસ્તુમાંથી બનેલું હશે. જુઓ, તેને ટીંગાળતા કેટલું સરસ લુક આવી રહ્યો છે. હજુ વિડીયો છોડીને જવાનું નથી. નેક્સ્ટ આઈડિયા તો આનાથી પણ ખૂબ જ સરસ છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તેના માટે અહીં મેં એક છાપાનો કટકો લીધેલો છે. હવે આપણે તેને આ રીતે કટ કરી અને ડબલ ફોલ્ડ કરવાનું છે. ન્યૂઝપેપરનો ટુકડો લેવાનો છે. ત્યાર પછી હવે અહીં આપણે હાફ કમળ દોરીશું. અડધા કમળનો શેપ તેમાં દોરવાનો છે. ત્યાર પછી તેને કાપી લઈએ. અહીં આપણે અડધો શેપ બનાવ્યો છે, પરંતુ ન્યૂઝપેપરનો ટુકડો ડબલ રાખ્યો છે એટલે સરસ મજાનું આખું કમળ બનીને રેડી થશે. જુઓ, સરસ મજાનું આખું જ કમળ બની ગયું છે. હવે ફરીથી આ રીતે લાઇનિંગ દોરી અને શેપ આપી દઈએ. ત્યાર પછી અહીં આપણે ગ્લિટર શીટ લેવાની છે અને ગ્લિટર શીટ પર આ કમળનો શેપ રાખી અને તેને કટ કરવાનું છે. ગ્લિટર શીટને આ રીતે ઊંધી રાખીએ, તેના પર કમળ રાખી અને તેને દોરી લઈએ. આ રીતે બંને કમળને કટ કરી લેવાના છે. ફરીથી તેમાં આ રીતે લાઇનિંગ દોરી લઈએ.
પછી અહીં આપણે ફેબ્રિક ગ્લુ લઈશું અને મારા પાસે આજે આ એક મોતીવાળી સર હતી તે મેં લીધેલી છે અને તેને ફરતે જ આ રીતે ચોંટાડવાની છે કમળના શેપમાં. બંને જ કમળને આ રીતે રેડી કરી લેવાના છે. જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે ને. હવે ફરીથી અહીં મેં કટ મિરર લીધેલા છે અને આ કમળ પર કટ મિરર ચોંટાડી દઈએ. કેટલું સુંદર લાગી રહ્યું છે. સેમ આ જ રીતે બીજા કમળ પર પણ આપણે કટ મિરર ચોંટાડી દેવાના છે. અહીં મેં આ રીતે બંને કમળને રેડી કરી લીધેલા છે. ત્યાર પછી હવે આમાં લટકણ ચોંટાડવાના છે. તો આ રીતે જે રેડીમેડ લટકણ આવતા હોય તેનો ઉપયોગ કરી શકાય અથવા તો લટકણ બનાવી પણ શકાય. તો ચાલો આ બંને કમળમાં આ બે લટકણ છે તેને ચોંટાડી દઈએ. જુઓ આ રીતે તમે ઘરે પણ લટકણ બનાવી શકો છો અથવા તો તૈયાર પણ લટકણ મળતા હોય છે. અહીં ખૂબ જ સરસ મજાના વોલ ડેકોર પીસ લોટસ બનીને રેડી છે. ખૂબ જ સરસ લાગી રહ્યા હશે. જોતા એવું લાગે જ નહીં કે ગ્લિટર શીટમાંથી ઘરે બનાવ્યા હશે. ખૂબ જ સુંદર લુક આવી રહ્યો છે. મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.